નવસારીના બિલીમોરામાં આખલાનો આતંક સામે આવ્યો છે। સ્ટેશન રોડ પાસે મુખ્ય માર્ગ પર આખલા બાખડ્યા હતા। જાહેર રસ્તા પર આતંક મચાવતા 3 બાઇકને નુકસાન થયું છે। વેપારીઓએ આખલાને છૂટા પાડ્યા હતા। આખલાના આતંકને લઈને પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જાહેર રસ્તા પર ઢોર માથાનો દુખાવો બન્યા છે તેવા સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યા છે। संवाददाता नीलेश गामित जोड़ाया है फोनलाइन पर વધુ અપડેટ સાથે। नीलेश, જણાવશો કે અવારનવાર આખલાનો આતંક સામે આવી રહ્યો છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોય તેવા આક્ષેપો। હજી જે કંઈક સમગ્ર ઘટનાક્રમ ઘટ્યો છે એમાં 2 જેટલી ગાડીઓને ગંભીર રીતે નુકસાન થયું છે અને સમગ્ર જે કંઈક આખલાઓની જે લડાઈ છે એને લઈને લોકોમાં ડરનો માહોલ પણ ઊભો થયો છે। ખાસ કરીને આ જે વિસ્તાર છે આ વિસ્તારમાં મુખ્યત્વે રોડ પર રસ્તા પર ગાયોના ટોળા બેઠેલા દેખાય છે, જેને લઈને જે નગરપાલિકા છે એમના દ્વારા ગાય પકડવા અથવા રખડતા ઢોરને પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે એની સામે સવાલો ઉભા થયા છે। ખાસ કરીને આ રીતે જે કંઈક દર વખતે રાત્રે પણ આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે। રાત્રે રસ્તા વચ્ચે બેઠેલી ગાયો પર જે કંઈક ટ્રક વગેરે ફરી વળતા હોય છે, એના કારણે મોત પણ નીપજે છે। આવી ઘટનાઓ ભૂતકાળમાં ઘટી ચૂકી છે, એટલે સમગ્ર ઘટનાક્રમમાં જે રખડતા જે ઢોર છે એનો ત્રાસને લઈને અગાઉ ઈજાઓ પણ થઈ ચૂકી છે, લોકોને ઘાયલ પણ કર્યા છે। લોકો ઘાયલ થઈને ગંભીર ઈજાઓ પામવાના કારણે કાયમી અપંગતા પણ પામી ચૂક્યા છે। તેવા સમયે આ પ્રકારે રખડતા ઢોરોના ત્રાસને રોકવો ખૂબ જરૂરી બની ગયો છે। લોકોમાં હાલના તબક્કે જે કંઈક રખડતા ઢોરો બજારો ફૂલ રહેતા હોય છે, લોકોની અવરજવર વધતી હોય છે, તેવા સમયે મુખ્ય માર્ગો પર રખડતા ઢોર લોકો માટે એક ત્રાસ સમાન બની ગયા છે। લોકોને ભયમુક્ત કરવા માટે નગરપાલિકા છે એમના દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવે તેવી લોક લાગણી પણ જન્મી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।